સમાચાર પર હવે નજર કરી લઈએ તો રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડાયા। મહિલા અગ્રણી ગાયત્રીબા વાઘેલાનું નિવેદન સામે આવ્યું છે। 4 થી 5 ઉમેદવારોને ધમકીભર્યા ફોન મળ્યાની ફરિયાદ। કુલ 12 જેટલા ઉમેદવારોને સુરક્ષિત સ્થળે રાખ્યા છે। આવતીકાલે બપોર બાદ રાજકોટ લાવવામાં આવી શકે છે। ફોર્મ પરત ન ખેંચે તો તે માટે પગલું લીધાનો દાવો। ભારતીય જનતા પાર્ટી એ સત્તાને સર્વસ્વ માને છે। તમે જોશો કે આજે સત્તા મેળવવા માટે ભાજપના આગેવાનો દ્વારા સરકારી તંત્રનો અને ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓનો સહારો લઈને હરીફ પાર્ટીઓના ઉમેદવારોને લલચાવી, ફોસલાવી, ધમકાવી અને ચૂંટણીના જે ફોર્મ છે એ પરત ખેંચાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે લોકશાહીને બચાવવા માટે થઈ અને અમારા જે નવા અને જે ઉમેદવારો છે એને જ્યારે ધમકીના આવી રીતના ફોર્મ મળ્યા, ધમકી માટેના ફોન આવ્યા હતા, તેથી અમારા શહેર પ્રમુખશ્રીએ આ માટે થઈ અને એક જે નવા ઉમેદવારો છે જેને ધમકી મળી છે એવા ડઝનેકથી ઉપરના જે ઉમેદવારો છે એને અજ્ઞાત સ્થળે લઈ ગયા છે અને જે 15 તારીખ જે ખેંચવાનો એટલે કે ફોર્મ ખેંચવાનો જે સમય છે ત્યાં સુધી એ લોકોને અજ્ઞાત સ્થળે લઈ ગયા છે। પણ ખાસ હું રાજકોટની જનતાને પણ કહીશ કે જે લોકો આ રીતે ડરાવી ધમકાવી અને જે શાસન કરે છે તો આવા કુશાસનને તમે પડકાર આપો અને આવા કુશાસનનો નાશ કરી અને સુશાસન જે છે એ લાવો એવી હું રાજકોટની જનતાને પણ નમ્ર અપીલ કરું છું।